जय आदिवासी मित्रों, हूँ छू तमारो निकेश डामोर। अपने कदमसिंह गणावाने मैं 2-3 थी फोन लगाया पण कदमसिंह गणावे फोन नहीं उठाव्यो। एने कदमसिंह गणावाने मारे एटलुं ज कहेवुं छे के तू एटलो मोटो धारासभ्य के नेतो के सरपंच नथी थई गयो, बरोबर। तारे कायदेसर कोई भी व्यक्ति फोन लगाड़े तो एनी साथे वात करवा तारे फोन में वात करवानी जरूरत छे, बरोबर। ते आटला समाज आदिवासी मजूर संगठननी मुद्दो लईने तू उभो थयो तो तारे कोई भी माणस साथे वात करवानो तारो अधिकार छे, बरोबर। तने मैं जाते आपणे कोई विरोधनी वात नथी करता, बरोबर। हूँ तने सारी रीते ओळखुं छुं। अपने गीनू मेड़ा, जितेन डामोर बधाने मारे 2 हाथ जोड़ीने रिक्वेस्ट छे के कदमसिंह गणावाने मारे एटલું જ કહેવું છે, तू कोई भी माणसनो फोन आवे तो कायदेसर वात कर। माणस एमने एम फोन नथी करता, बरोबर। गमे पर्सनली वात होय तो माणस तने फोन लगावीने वात करी शके छे। अने तू 30% मांग करे छे के 100% मांग करे छे, कया भाग्याने सेठिया पैसा आल्या मने तू जणाव, बरोबर। हूँ आदिवासी ने एम कराव दू, फलाणु कराव दू, ढीकणु कराव दू, कईना भाग्याने पैसा आल्या सेठिया ए मने तू जणाव। तो एवं नहीं समजतो के फूलहार पहेराव दीधा तू एवो मोटो नेतो थई गयो के तू लोकोना फोन नहीं उठावे। कायदेसर निके डामोर बोले તમે વાઘરી છો ને તમે વાઘરી રહેવાના છો। તમે દેવી પૂજક કોઈ દી નથી બનવાના, કે તમારી ઓકાત જ નથી તમે દેવી પૂજક બનવાની। આ લોકો તમને વાઘરી ગણે તમે વાઘરી બનીને જ રહેવાના છો। તમને શરમ લાગવી જોવે, દેવી પૂજક સમાજના આગેવાનોને શરમ લાગવી જોવે। આજે આ જુવાન જો દીકરીઓ અને આ ટાબરિયા જેના મોઢામાં દૂધ ગંધાય છે એ લોકો આજે 10-11 દિવસ ત્યાં બેઠા છે ને તમે એ લોકોને ન્યાય અપાવવા માટે એક તટસ્થ પગલા નથી લેવડાવી શક્યા। તમારે જાગૃતતા આવી જાય છે ભાઈ। હે સમાજને હાટું ખપી જવું પડે। મોટી મોટી ખાલી વિડીયો બનાવીને ફાકા ફોજદારી કરવાથી ન્યાય નથી મળતો ભાઈ। આ લોકો તો તમને ખાલી દાહવલા દઈ દે, બાકી બીજું કાંઈ ન કરે। બાકી કોઈ પણ સમાજને આજે 10 દિવસ ગુજરાતની અંદર કે એવું મને તમે દાખલો બતાવો કે દેવી પૂજક આ દેવી પૂજક સમાજનો દાખલો બેઠો 10 દિવસથી તમારી ડેડ બોડીને હળે છે। આ તમને તમારા માથા ઉપર કલંક છે, સમજી લેજો તમે। તમે આજે 50 જણા છાવણીમાં રેગ્યુલર બેહી નથી કે તમને હું તંબુરો ન્યાય મળવાનો છે ભાઈ। ઈ જ્યારે મારી ઉપર હુમલો કરતા હતા ત્યારે જે લાલ ટોપીવાળા ભાઈ છે વિડીયો ઉતારતા હતા, એ વિડીયો કોને મોકલવાના હતા અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની તમામ કહેવાય ને તપાસ થવી જોઈએ। સાથે સાથે જે લાલ ટોપીવાળા જે ભાઈ છે જેનો તમે વિડીયો જોયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે બેને પથ્થરમારો કર્યો, એ પથ્થરમારો કરવા પહેલા એ લાલ ટોપીવાળા ભાઈ એને ઈશારો કર્યો હતો અને ઈશારો કર્યા પછી એને પથ્થર માર્યો હતો। એ લાલ ટોપીવાળા ભાઈ એનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું તમને એના ફોટા સાથે બતાવું, એનો ફોન પણ તમે જોઈ લેશો। સેમ ફોન સાથે સેમ માણસ, ઇન્સ્ટાગ્રામ આઈડી છે એનું x_rahu__307। આ આઈડી સાથે એ ભાઈના તમે ફોટા જોશો ને તો ફોટાની અંદર કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ આવી ઘણી બધી જોવા મળશે। જો કે અત્યારે એને પોતાનું આઈડી પ્રાઇવેટ કરી દીધું છે। કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, આ ગાડીઓ કોની છે, કોની સાથે એના સંબંધ છે એ સિવાય એક અજીત ઝાલાનો વિડીયો હું તમને તમારા માધ્યમથી મોકલીશ। આજની તારીખમાં અજીત ઝાલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીના સ્ટેટસની અંદર ગાંજા સાથેનો વિડીયો આ ભાઈ સાથે મૂકેલો છે। એ તમામ પુરાવા હું તમારા માધ્યમથી લોકોને બતાવવા માંગુ છું। સાથે સાથે આ લાલ ટોપીવાળા ભાઈનો એક વિડીયો હું તમને આપીશ। જ્યારે હું અને અલ્પેશભાઈ કથિરિયા આ ગોંડલની અંદર આવ્યા હતા ત્યારે ગણેશ ગોંડલે જે બધાને એક સરખા કાળા વાવટા અને એક સરખા બેનરો આપ્યા હતા, એ બેનર સાથે એ કાળા વાવટા સાથે અમારો વિરોધ કરવામાં એ ભાઈનો વિડીયો ખૂબ જ ગર્વથી એને નાખેલો છે। નવનીતભાઈ જે ફરિયાદી છે એ લખાવે એ પ્રમાણે ફરિયાદ લેવાની ના પાડી। તો મિત્રો મારે આજે આ ભાજપના શાસનમાં હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે એ સુફિયાણી વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રશંસા કરે છે। પોલીસ ડિપાર્ટમેન્ટ કે પોલીસ પરિવારના અમે વિરોધી નથી। ઘણા પોલીસ અધિકારીઓ ખૂબ સારા પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે, એને સેલ્યુટ કરવાનું મન થાય। પરંતુ હમણાં જ ભાવનગર જિલ્લાની આવી 2 ઘટના બની। હમણાં જ એક બ્રાહ્મણ યુવાને પાટીદાર સમાજની એક દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા, એમાં પણ પોલીસ અધિકારીની ડીવાયએસપી સાહેબની શંકાસ્પદ ભૂમિકા લોકોની વચ્ચે આવી, લોકોની સામે આવી।
એવી જ આ બીજી ઘટના પોલીસ અધિકારીઓએ આવો જીવલેણ મરણતોલ મારી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોય છતાં પોલીસ ફરિયાદીની ફરિયાદ ન લે, આ કેટલા અંશે વ્યાજબી છે? મિત્રો, આજે મારે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે, જે પોતે ગુજરાતની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જે વાતો કરે છે, એને મારે કહેવું છે કે જો તમારામાં જરાકે શરમ હોય તો આ ઘટનાની અંદર જે આરોપીઓની ઉપર ફરિયાદ દાખલ થઈ છે એની સાથોસાથ એને સહયોગી તરીકે, એના મદદગાર તરીકે જે તે પોલીસ અધિકારીઓ જે છે, જવાબદાર પોલીસ અધિકારીઓ છે, એના પણ નામ આની સાથે ઇન્વોલ્વ કરવામાં આવે, એના ઉપર પણ એફઆઈઆર કરવામાં આવે. હવે ડેડિયાપાડામાં લોકો એટલા માટે આવે છે કે ડેડિયાપાડામાં એક હાવજ રહે છે. એ હાવજનું નામ છે ચૈતરભાઈ વસાવા. શું નામ છે? ચૈતરભાઈ વસાવા. આ ચૈતરભાઈ વસાવાને લોકો હલાવવા માટે આવે છે, મનોબળ તોડવા માટે આવે છે. અને ભરમ હોય એ ધુમાડો હોય તો કાઢી નાખજો, કેમ કે આ ચૈતરભાઈ વસાવા એક એવો હાવજ છે, લોકોના દિલમાં વસેલા નેતા છે મિત્રો. એટલે એમની તાકાત આખી જનતા છે, બરાબર? એટલે આ જનતા એમને ખૂબ એવો પ્રેમ કરે છે અને આખા દેશભરમાં તમે જુઓ હમણાં ચર્ચા ચાલે છે ચૈતરભાઈ વસાવાની, કેમ કે એમનું કામ બોલે છે એટલા માટે. બાકી તમે લોકોએ શું કર્યું છે? તમે લોકોએ કંઈ કર્યું હોય તો તમારું બી નામ બોલે ને. આ ચૈતરભાઈ વસાવા જુઓ કેવું કામ કરે છે. તમે બધા જ્યાં આ બધા રંગાબીલા ને પગે લાગો છો ને, આ બધા કે ઓહો ગુરુજી આમ ને તેમ ને, ઈ રંગો બિલો 10 ફેલ છે. કેવો 10 ફેલ થયા પછી એને કાનપુરમાં આઈટીઆઈ કરી. આપણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ આવે ને, એમાં એને આઈટીઆઈ કરી. ન્યા એમને એક છોકરી હારે લફરું થઈ ગયું હતું. કોને? રંગાબીલાને. ઈ છોકરી હારે લફરું થઈ ગયું ને ઈ બધી ખબર પડી ને પ્રેમ કહાની ખુલી ને, એટલે છોકરીએ દવા પીધી અને આ નકલી ઢોંગીડા સાધુડાએ દવા પીધી. એ તો સાધુ ન હોય ને, એટલે એને ત્યારે એમાં દવા પીધી. છોકરીએ દવા પીધી ને આને દવા પીધી. એટલે આવી બધી પ્રેમ કહાની આ લોકો કરતા હોય ને તમે બધા એને પગે લાગો કે આની પાછળ 10, 12, 15 અખાડાની સાધનાઓ છે ને આ આપણું ઘર પરિવાર સુખી રાખે, આવું મિત્રો હોતું નથી. આની પણ 3-4 છોકરીઓ હારેની પ્રેમ કહાની છે. કરાય પ્રેમ છૂટ જ છે ગુજરાત ભારતમાં અંદર ભારતીય જનતા ભાજપના સરકારમાં સરકાર છૂટ આપે જ છે તમ તારે કે ભાઈ બધાને 18 વર્ષ પછી મનગમતો સાથી પસંદ કરવાનું ચોઈસિંગ હોય જ છે, કરવાનું જ હોય. ત્યાં એમને એક છોકરી સાથે લફરું થઈ ગયું. ઈ બેયને એવો પ્રેમ હતો કે આ નકલી બાવાએ દવા પીધી ને એને દવા પીધી. આ બધું તમે જોયું? આ નકલી બાવાના બાપાને આ બધી ખબર પડતા કે આપણો છોકરો પ્રેમ લીલાના રવાડે ચડી ગયો છે, એટલે ઈ એના નકલી બાવાના બાપાએ એને ઘેલા સોમનાથ મોકલી દીધો. ક્યાં? ઘેલા સોમનાથ એક મંદિરની અંદર રહી કર્મકાંડ આ તે ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે અને ગુજરાતની પબ્લિકને 2 નંબરના રસ્તાના રવાડે ચડાવી. ઈ ભાઈ ઘેલા સોમનાથ થી ભાગી અને ગયા ઉજ્જૈન. ક્યાં ગયા? આ જોજો મિત્રો, 1008 કેમ થયા ને, ત્યાંથી ભાગીને ગયા ઉજ્જૈન ગયા. ઉજ્જૈન 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા દઈને આ લોકોએ ઓલું બધું જંતર મંતર ને કાલી માતા ને અલમ બલમ ને આન તેન એવું બધું શીખી કર્મકાંડ કર્યા, હવન બવન કર્યા, આવું બધા નાના મોટા કાર્યક્રમો કરતા દક્ષિણા લઈને એનું બધું એમ શું કહેવાય ઘર પરિવાર હકવતા. ત્યાંથી આ ઢોંગી સાધુને કોન્ટેક્ટ થયો રંગાનો. આ બિલ્લો છે. કોણ છે? બિલ્લાને કોન્ટેક્ટ થયો રંગાનો. दबा देगा, गाड़ी दबा देगा, तुम मत जाओ साइड में, मैं कह रहा हूँ गाड़ी दबा देगा, चालू नहीं, गाड़ी मत दबाना, साइड में मत लेना, दबा देगा गाड़ी को, मत जाना, मैं तुम्हें रोक रहा हूँ, वो तो एक साइड में डाल दी, वो तो एक साइड में, तू गाड़ी मत दबा, तू रुक जा, वो साइड में डाल देगा गाड़ी, उसकी साइड में गाड़ी डालेगा, तू रुक जा, कुछ मत कर, चलने दे यार, पुलिस के साधन है नहीं है, ये देखो वो डाल दी, देखो वो गई, वो देखो पटक दी है क्या? गाड़ी को नंबर ले, गाड़ी को नंबर ले जाकर गाड़ी पुलिस चौकी अभी मत दबाना, MP RF MP 2456
अभी ये तुम्हें दबा देगा, इसलिए चक्कर में मत पड़ना। आगे रुकवा देगा टेकन वो है वो बलुआ पे। हाँ बलुआ पे ये कौन भाई ये मंदिर भी तोड़ेंगे? ये तोड़ देंगे सर, ये इसको भी तोड़ देंगे। कालका जी में मंदिर तोड़ दिया गया, उनके लिए कोई मंदिर मायने नहीं रखता। इस बिल्डिंग को दिखा करके इलेक्शन की शुरुआत की थी। इसी बिल्डिंग को दिखा करके दिल्ली में बीजेपी शासन ने मेरे बच्चे यहाँ मेरे बच्चे रहते हैं सर। हमें बांग्लादेशी, हमारे भाई को बांग्लादेश होता है, यूपी बिहार वालों को बांग्लादेशी है। हमारा भी देख लो, हमारा कोई सुनवाई नहीं हो रहा। सर मेरी बेटी विकलांग है। बीजेपी नेता सोए थे, खाए थे, पिए थे, वोट लेके आए। भाई मैं यही कहूँगा, हमारी बहन बेटियां हैं, आज बहन बेटियों को लाठी चलाई गई। मैं बेघर हो जाऊंगा, मैं कहाँ जाऊंगा? सर इसका हाथ जोड़ के नहीं मैं सर कुछ करा। मोदी जी ने कहा है कि जहाँ झुग्गी वहाँ मकान देंगे। आपकी दिल्ली में एक भी झुग्गी नहीं टूटेगी। सत्ता में आते ही सिर्फ एक काम किया पूरी दिल्ली में, झुग्गी तोड़ने का। यहाँ पे कितने लोगों ने मतलब स्टे लिया, कितने ने नहीं लिया? सर 250 से प्लस लोगों ने। जिसने नहीं लिया वो गया, जिसने नहीं लिया वो तो गया। और स्टे वाले भी जाएंगे। और स्टे वालों का भी कुछ लोगों का 10 से 12 लोगों का तोड़ दिया गया है। बट आस्ते आस्ते स्टे वालों को भी तोड़ देंगे ना? तोड़ देंगे। वो कहते हैं, वो जब बुलडोजर चला रहे थे तो कोई कह रहे कोई कोर्ट का मतलब नहीं है, हम तोड़ दे रहे हैं, आप अपना जाके कोर्ट में देखिएगा, बताइएगा। ये ऐसे ही किया है। लोग पुलिस वाले आ जाते हैं पूरा। पुलिस वाले हमें डंडा मार के भगा रहे थे। उनका तो काम ही है, उनको ऊपर से आदेश मिला हुआ है मोदी जी का कि इनको मार के भगाओ। उनकी कोई गलती नहीं है। हमारी मांग ये है कि 552 लोग जो रिजेक्ट हुए हैं इनको घर मिल जाए, और 72 से अधिक लोग हैं जिनका सर्वे नहीं हुआ है, उनको सर्वे करके उनको उसमें शामिल किया जाए, उनको भी घर मिलना चाहिए। So get some lawyer or somebody. ठीक है, तो हम लॉयर का देखते हैं, मदद करने की कोशिश करते हैं। हाँ वो ट्राई करते हैं। सीनियर एडवोकेट तो कोई मैंने कह दिया है। हाँ ठीक है, नमस्कार। પેલો ભાઈ છે ને સુરતથી ઓલાને બોલાવીને આવ્યો, એને કંઈ કાયદાની ખબર નહીં પડે કે હું કેસ લડું। મેં કીધું તું કેસ લડે તો પેલા એમ પૂછ, આખું ટ્રેક્ટર ચલાડતા લોકો પૂછે એનો કાગળિયાને વીમો છે કે નહીં તે પૂછવું પડે ને। હવે અમે પહેલા હમણાં ગયો ત્યારે પૂછ્યું કે તમારા ટ્રેક્ટરનો વીમો છે? તો કે વીમો નથી। એટલે બહાર ટ્રેક્ટર ગાંધીનગરની બહાર કામ કરતા હતા ને એટલે વીમો નથી। એટલે એનો મતલબ એવો કે આ લોકોને આ સેઠિયા શું કરવા માંગતા હતા કે આને 50,000 લાખ રૂપિયા મોકલી, 50,000 લાખ રૂપિયા મોકલી દઈએ। તો અમે એ શેઠ જોડે માંગણી કરી કે શેઠ આજે તમારી જોડે એ બાપજી કામ કરે કે ગમે તે રીતે અને તમારું ટ્રેક્ટર ચલાવે, અને રાતના તમે જ્યારે આને વગર પરમિશને રાત્રે પરમિશન હોવું જોઈએ કામ કરતી વખતે, તો આ એ રહ્યો ભાઈ ડ્રાઈવર એની સોરી આગળ ટ્રેક્ટર પંખા ઉપર બેહાડી ગયો, બમ્ફર આવ્યો ત્યાં સુધી, એટલે સોરી નીચે પડી ગઈ અને ટાયર સડી ગયો। હવે આ સેઠી આવી અને ઓલાને કે 50,000 આલું ને આને લઈને જતા રહો। મતલબ બીજા સુરતથી કોઈ આવ્યો કે હું કાયદેસર કરો। હવે તમે કાયદાની ખબર નથી કે એનો વીમો છે કે નહીં, પેલા એ તો જુઓ કાયદેસર શું કરવાનું। હા बीजेपी की सरकार हर बार जीत जाती है, झूठ बोल के जीत जाती है। कभी कोई झूठ बोलते हैं, कभी कोई झूठ बोलते हैं। पहले शिवराज जी झूठ बोल के चले गए कि सोयाबीन 6,000 कर दूंगा, बीमा मिलेगा, सर्वे होगा, मक्का के भाव 2500 होंगे। कुछ भी हुआ क्या? तीसरी बार, चौथी बार, 5वीं बार सरकार बना ली। अब तो एक भी वोट जो बीजेपी को थे बच्चों के पेट पे लात मारेगा। सही है कि गलत? जो बीजेपी के नेता, ये पेटलावन में इतना बड़ा कांड हुआ था वो ब्लास्ट का, के गए थे शिवराज, नौकरी दे दूंगा, मुआवजा 1-1 करोड़ दूंगा। एक आध को मिला? एक आध को नौकरी मिली? इतने लोग मर गए थे ब्लास्ट में, वो बीजेपी के नेता के एक को भी नौकरी मिली क्या? तो ये बीजेपी वालों का काम क्या है? सिर्फ झूठ बोलना। क्या काम है? अभी जो कैलाश विजयवर्गीय का नाम सुना तुम लोगों ने? उसने इंदिरा जी की पोती को गाली दी, पोते पोती को कल। तो इसकी भत्ता करनी चाहिए कि नहीं करनी चाहिए? तो मैं आप सबको कह रहा हूँ, इस बार एक भी वोट बीजेपी को नहीं जाना चाहिए।